હેલો, ગુડ મોર્નિંગ મહાદેવ. જો આજે સવારમાં કેટલું મસ્ત ફૂલ થયા છે. ઓરેન્જ ને યલો ગલગોટા બહુ મસ્ત લાગતા હતા. આ બાજુ આવી ગયું છું કિચનમાં. દાળ ઉકળે છે, ભાત મૂકી દીધો છે અને જો ધ્રિયાબેન ઉઠી ગયા છે, ડાયરેક્ટ બહાર આવી ગયા છે. આ બાજુ પપ્પા નાસ્તો કરવા બેસેલા, નીરવ જમવા બેસેલા હતા ને મસ્ત બધું કામ પતી ગયું છે. મમ્મીને ધ્રિશા શાંતિથી બેઠા છે ને હું એક કામ માટે નીકળી ગઈ છું. અને દ્રિશાની ફ્રેન્ડ છે, રોજ સાંજે ને લેવા આવી જાય. દીદી એની ફ્રેન્ડ છે એટલે મસ્ત ખુશ થઈને તૈયાર થઈને નીચે જાય છે. અને આ બાજુ રસોઈની ટાઈમ થઈ ગયો એટલે તૈયારી કરતી હતી. મમ્મીએ પણ પૂછ્યું શું બનાવते કે બટાકા પૂરી. પેલી બાજુ દૂધ મૂકી દીધું છે અને બસ જો તૈયારી કરતી હતી ને ત્રિશાબેન આવી ગયા રમીને. અને આ બાજુ મસ્ત ફૂલેલી બટાકા પૂરી થાય છે. આ બાજુ ચા થાય છે પપ્પા માટે. અને હવે ધ્રિયાબેને નાટક ચાલુ થયા, મને હેરાન કરે છે, કહે તું મને લઈ લે. અને આ બાજુ મરચાંના ભજીયા હતા, રોટલી તળી ને બટાકા પૂરી. અને આ મને એમ કહે છે કે તારા ચણાના લોટવાળા હાથ છે, પહેલાં એ દો પછી લ્યો. ને એક્ઝેક્ટ પરફેક્ટ ટાઈમ હતો. નીરવ આવી ગયા એટલે મેં એમને કીધું કે તમે બી મમ્મી પપ્પા જોડે બેસી જાઓ ગરમ બિકોઝ મારા આજે ફાસ્ટ હતો. અને આ બાજુ મારું બધું કામ પતી ગયું છે ને ત્રિશાત્રિયા બી ગાર્ડનમાં જવાનું તૈયાર થઈ ગયા છે. અને આ બાજુ હું ને નીરવ અમારી ધનનો લઈને નીકળી ગયા છે આંટો મારવા. પાછી થોડી અમે રિટર્ન આવીને ત્રિશાત્રિયાને બી અમે લઈ ગયા. હવે એને ચંપાને ખબર છે કે અહીંયા જ અમે જઈએ છીએ, અમારા કરતાં આગળ પહોંચી ગઈ જુઓ. અને બંને ખુરશી નહીં મળી, ડાયરેક્ટ ટેબલ પર જ બેસી ગયા જુઓ. ખાલી મસ્તી જુઓ. બંને શેક પી લીધો છે. હવે હું ઊભી જ થાઉં છું પણ હજી ધ્રિયાબેનની મસ્તી પૈતી નથી. અને આ બાજુ ઘરમાં પાછું બધું જાતે જ અમારે કરવાનું. જો મોડું લૂછાય છે. આને કીધું તું બી લૂછી લો ફટાફટ. એટલે આ બી હવે મોડું લૂછે જ જોજો. હમણાં નાટક જોજો બધું મોડું લૂછ. હા એમ ટિશ્યુ મોઢે લાગી ગયું. એક કાઢ્યું, ઘર માટે પાર્સલ લીધું અને મસ્ત ઘરે આવી ગયા છે પાછા. અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો પણ હજી 2 વાગે, 2-3 વાગે છે. બાય બાય, ગુડ નાઇટ.